અમદાવાદના મધ્યમાં 3 દરવાજા જુમ્મા મસ્જિદની સામે આવેલા કોમ્પ્લેક્ષમાં આવેલી રમકડાની દુકાનમાં રાત્રિ આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેમાં દુકાન બળીને ખાખ થઈ ગઈ હતી। હાલ તો કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ આગ એટલી વિકરાળ હતી કે ફાયરની 15 ગાડીઓ કામે લાગી ગઈ હતી। ઘણી મહેનત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં ફાયર ફાઇટર કામયાબ રહ્યા હતા। હાલ તો કેટલું નુકસાન થયું છે તેની જાણકારી નથી, પરંતુ આગની ગંભીરતા જોતા આગ ખૂબ ભયંકર હતી। પાછળની સાઈડમાં જે કોમ્પ્લેક્સ છે એમાં એક દુકાનની અંદર રમકડાની અંદર જે માલ ભરેલો છે એમાં આગ લાગી ગયેલી છે। આપણે બે બાજુથી પાછળની સાઈડથી અને આ બાજુની સાઈડથી બધી લાઈનો બનાવી અત્યારે પાણીનો મારો ચાલુ છે અને આગ સંપૂર્ણપણે કંટ્રોલ છે। કેટલી ગાડી ફાયર બ્રિગેડ લગભગ 11 ગાડીઓ અત્યારે અને ઓફિસરની બીજી ગાડીઓ એમ કરીને કુલ લગભગ 22 જેટલી ગાડીઓ ઘટના સ્થળ ઉપર। કેટલા વાગે આગ લાગવાની ઘટના? આગ લાગવાનો ઘટના લગભગ 9:30 થી 10ની વચ્ચેનો ટાઈમ। કોઈ જાનહાનિના સમાચાર? કોઈ જાનહાનિ નથી। દુકાનો બધી બંધ થઈ ગઈ હતી, બાદમાં આગ લાગેલી હતી। ધુવાણા નીકળતા માણસોએ મેસેજ આપેલા, આપણે તાત્કાલિક ગાડીઓ છોડી અને અત્યારે આગ ઉપર કંટ્રોલ કર્યો છે।